ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રકરણ 2 ધંધાકીય સેવાઓ 1. આજનો ટોપિક વીમાનું ખાનગીકરણ અને બીજો ટોપિક વીમા નિયમન અને વિકાસ સત્તા. સૌથી પહેલા આપણે વીમાના ખાનગીકરણ વિશેની માહિતી મેળવીએ. ભારતમાં વીમાની શરૂઆત ખાનગી ક્ષેત્રથી થઈ હતી. બ્રિટિશ હુકુમતના કારણે વિદેશી વીમા કંપનીઓ ભારતમાં આવીને વીમા કાર્યની શરૂઆત કરી હતી. પરંતુ આ વિદેશી કંપનીઓ ઉપર આક્ષેપ હતો કે તે અયોગ્ય વેપારી રીત રસમો અનુસરે છે. તો યોગ્ય વેપારી રીત રસમો અનુસરવી એ આપણે આગળના ચેપ્ટરમાં ધંધાની લાક્ષણિકતામાં સમજ્યા હતા કે ધંધાકીય એકમે યોગ્ય વેપારી રીત રસમો અનુસરવી જોઈએ, ગ્રાહકો સાથે છેતરપિંડી ના કરવી જોઈએ. પરંતુ વિદેશી કંપનીઓ ઉપર આ આક્ષેપ હતો અને તેના કારણે 19મી જાન્યુઆરી 1956ના રોજ વટહુકમથી જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. અને તે દરમિયાન ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC, જેને લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કહેવામાં આવે છે, તેની સ્થાપના થઈ. તો LICની સ્થાપના ક્યારે થઈ? જ્યારે 19મી જાન્યુઆરી 1956ના રોજ જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, ત્યાર પછી LICની સ્થાપના થઈ. અને તે સમયે જીવન વીમા ક્ષેત્રે એટલે કે બે પ્રકારના વીમા હોય છે, એક જીવન વીમો અને બીજું સામાન્ય વીમો. તેમાં જીવન વીમા ક્ષેત્રે LICની એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ. હવે ઇજારો એટલે શું? તો ઇજારો એ ઇકોનોમિક્સનો શબ્દ છે. ઇજારો એટલે જ્યારે એક જ વ્યક્તિ વેચનાર હોય, એટલે કે એક જ ઉત્પાદક કે એક જ વેપારી વસ્તુને વેચનાર હોય, પરંતુ ખરીદનાર ઘણા બધા હોય તો તેને ઇજારો કહેવાય. કારણ કે એક જ વ્યક્તિ જ્યારે વસ્તુ વેચતો હોય ત્યારે એને ઈચ્છે તેટલી એ પ્રાઇસ એટલે તેટલી કિંમત એ વસ્તુની લઈ શકે છે, કારણ કે એના સિવાય બીજા કોઈ જ વ્યક્તિઓ વસ્તુને વેચતા હોતા નથી. એટલા માટે જ્યારે એક જ વ્યક્તિ વેચનાર અને ઘણા બધા ખરીદનાર હોય તેને ઇજારો કહેવાય. અને આ જ્યારે પણ વીમાનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારે LIC એટલે કે ભારતીય જીવન વીમા નિગમના પણ એક હથ્થું ઇજારાની શરૂઆત થઈ, કારણ કે એ સમયે જીવન વીમા ક્ષેત્રે બીજી કંપનીઓ નહોતી. સામાન્ય વીમાની શરૂઆત એ પણ ભારતમાં બ્રિટિશરો દ્વારા થઈ હતી. સામાન્ય વીમાને અંગ્રેજીમાં જનરલ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ સામાન્ય વીમા ઉપર પણ સમયાંતરે નિયંત્રણો મુકાતા રહ્યા અને જે આઝાદી પછી પણ ચાલુ રહ્યા હતા. સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ 1972માં સામાન્ય વીમા વેપાર કાયદા એટલે કે સામાન્ય વીમા વેપાર રાષ્ટ્રીયકરણ કાયદા દ્વારા 1 જાન્યુઆરી 1973થી થયું. અને આ તારીખથી તમામ સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. તો 2 તારીખ યાદ રાખવાની છે. એક જીવન વીમાનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું? તો 19મી જાન્યુઆરી 1956ના રોજ. અને સામાન્ય વીમાનું 1 જાન્યુઆરી 1973થી. વીમા ક્ષેત્રની કામગીરીની સમીક્ષા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કારણ કે વીમા કંપનીઓનું ખાનગીકરણ તો કર્યું, પરંતુ આ ખાનગી કંપનીઓ વીમાની કામગીરી યોગ્ય રીતે કરે છે કે નહીં, કે પછી તેની કામગીરી કેવી રીતે થાય છે, તેની સમીક્ષા માટે એક સમિતિની રચના થઈ હતી. અને આ સમિતિને IRC એટલે કે ઇન્સ્યોરન્સ રિફોર્મ્સ કમિટી કહેવામાં આવે છે, જેની સ્થાપના 1993માં થઈ હતી. અને RBIના ભૂતપૂર્વ ગવર્નર, ભૂતપૂર્વ એટલે કે જે પહેલા ગવર્નર રહી ચૂક્યા હોય તે, એટલે કે RBIના એક્સ ગવર્નર RN મલ્હોત્રાના સમિતિના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. એટલે કે RN મલ્હોત્રા સમિતિના ચેરમેન હતા. કઈ સમિતિના? તો ઇન્સ્યોરન્સ રિફોર્મ્સ કમિટીના.
જાન્યુઆરી 1994માં આ સમિતિએ ગવર્મેન્ટને અહેવાલ આપ્યો હતો. તો જ્યારે પણ કોઈ પણ સમિતિની રચના કરવામાં આવે, એ સમિતિ જે પણ કાર્ય માટે રચવામાં આવી હોય તેની કામગીરીની તે સમીક્ષા કરે છે અને ફક્ત પોતે પોતાના સજેશન્સ આપે છે. એટલે સજેશન્સ એક રિપોર્ટ સ્વરૂપે સરકારને સોંપવામાં આવ્યો હતો જાન્યુઆરી 1994માં. તો જે R.N. મલ્હોત્રા સમિતિના ચેરમેન હતા, એ સમિતિએ જાન્યુઆરી 1994માં ભારત સરકારને અહેવાલ આપ્યો અને ત્યાર પછી ભારત સરકારે વિદેશી કંપનીઓને ભારતની વીમા કંપનીઓ સાથે સહયોગમાં વીમાનો ધંધો કરવાની જોગવાઈ કરી. એટલે કે ભારતની જે કંપની છે એની અંદર વિદેશની કંપની આવીને પણ રોકાણ કરી શકે તે પ્રમાણેની ભારત સરકારે જોગવાઈ કરી. અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDAની સ્થાપના કરવામાં આવી. IRDAનું પૂરું નામ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી છે. તો આટલા વર્ષો યાદ રાખવાના છે વીમાના ખાનગીકરણમાં. સૌથી પહેલું કે જીવન વીમાના ધંધાનું રાષ્ટ્રીયકરણ 19મી જાન્યુઆરી 1956ના રોજ થયું હતું. ત્યાર પછી સામાન્ય વીમાનું રાષ્ટ્રીયકરણ 1972ના સામાન્ય વીમા વેપાર કાયદા પ્રમાણે થયું હતું. પરંતુ 1 જાન્યુઆરી 1973થી સામાન્ય વીમા કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. એટલે કાયદો હતો 1972નો, પરંતુ રાષ્ટ્રીયકરણ અમલમાં ક્યારથી આવ્યું? 1 જાન્યુઆરી 1973થી. ત્યાર પછી ઇન્સ્યોરન્સ રિફોર્મ્સ કમિટીની સ્થાપના 1993માં કરવામાં આવી અને આ સમિતિએ 1994માં જાન્યુઆરી 1994માં પોતાનો અહેવાલ ભારત સરકારને આપ્યો અને 1999માં વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDAની સ્થાપના થઈ. હવે આપણે વીમા નિયમન અને વિકાસ સત્તા એટલે કે IRDA વિશે સમજવાનું છે. IRDAનું પૂરું નામ યાદ રાખવાનું છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. IRDA એ ભારતની સર્વોચ્ચ અને સ્વાયત્ત કાયદાકીય સંસ્થા છે જે વીમા ક્ષેત્રના નિયમન અને વિકાસનું કાર્ય સંભાળે છે. જે રીતે કે બેન્કિંગ ક્ષેત્રની અંદર અલગ અલગ બેન્કો છે, બેન્કોનું કાર્યભાર કોણ સંભાળે છે? તો RBI. બેંક ઉપર નિયમન કોણ રાખે છે? કઈ સંસ્થા? તો RBI. એવી રીતે જે વીમા કંપનીઓ છે, વીમા કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય અને તેના વિકાસનું કાર્ય IRDA દ્વારા કરવામાં આવે છે. IRDA એક્ટ 1999 આ કાયદો છે. IRDA એક્ટ 1999 એણે ખાનગી વીમા કંપનીઓને પણ ભારતની વીમા કંપનીઓ સાથે કામ કરવાની પરવાનગી આપી હતી. એટલા માટે ખાનગી વીમા કંપનીમાં વિદેશી કંપનીનું FDI સીધું રોકાણ, FDIનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે કે વિદેશી કંપનીનું સીધું રોકાણ 26% હતું. એટલે કે ભારતની કંપની હોય વીમા કંપની, એમાં 26% રોકાણ એ વિદેશની કંપની કરી શકે છે. પરંતુ વર્ષ 2015માં આ વિદેશી કંપનીનું FDIનું સીધું રોકાણ 26%થી વધારીને 49% કરવામાં આવ્યું. FDIનું પૂરું નામ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. હવે આ 26%થી 49% શા માટે કરવામાં આવ્યું? 50% કે તેથી વધુ શા માટે નહીં? તો આ બાબત ધ્યાનમાં રાખો કે જ્યારે પણ કોઈ પણ કંપનીનું રોકાણ 50% હોય, તો બે અલગ અલગ કંપનીનું રોકાણ 50% હોય તો દરેક નિર્ણયમાં બંને કંપનીને ઇક્વલી હક આપવામાં આવે છે કે કોઈ પણ નિર્ણય લેવાના હોય તો બંને કંપનીના હક એક સમાન હોય છે. પરંતુ જ્યારે પણ 49% અને 51%નો અધિકાર હોય, તો એ સમયે જે કંપની 51% શેર ધરાવતી હોય, 51%નું રોકાણ ધરાવતી હોય, તે કંપની સ્વતંત્ર રીતે પોતાના નિર્ણય જાતે લઈ શકે છે. એટલે ભારતની કંપનીના 51% અને વિદેશની કંપનીના 49% રોકાણની પરવાનગી આપવામાં આવી. IRDAના મુખ્ય ઉદ્દેશો.
સૌથી પહેલાં વીમા ધારકોને વધુ પસંદગી મળે. તો જેમ આપણે આગળ જોયું હતું કે LICની જ્યારે સ્થાપના થઈ ત્યારે એના એક હતું ઇજારાની સ્થાપના થઈ હતી, કેમ કે એક જ કંપની હતી, એ સિવાય જીવન વીમા ક્ષેત્રે બીજી કોઈ કંપની ન હતી. પરંતુ જ્યારે ઈરડાની સ્થાપના થઈ ત્યારે એક સમિતિએ અહેવાલ આપ્યો કે એ અહેવાલના આધારે ઈરડાની સ્થાપના થઈ હતી અને તેમના સજેશનના કારણે ઘણી બધી વિદેશી કંપનીઓ પણ ભારતની કંપનીઓમાં રોકાણ કરવાનું શરૂ કર્યું અને તે સિવાય વીમાનું ખાનગીકરણ પણ થયું. એટલે ખાનગી ક્ષેત્રની પણ ઘણી બધી કંપનીઓ એ વીમા ક્ષેત્રની અંદર કામ કરતી થઈ. એટલા માટે વીમા ધારકોને વધુ પસંદગીની તક મળે એ ઈરડાનો હેતુ છે. એટલે કે ઈરડા દ્વારા ઈરડા એક્ટ 1999 દ્વારા ખાનગી કંપનીઓ માટે વીમા ક્ષેત્રના દ્વાર ખોલવામાં આવ્યા હતા. એટલે ખાનગી કંપનીઓ પણ હવે વીમાની કંપનીમાં રોકાણ કરી શકતી હતી, એટલે કે પોતાની વીમા કંપની શરૂ કરી શકતી હતી. અને તેના કારણે આપણી પાસે હવે LICના સિવાય પણ ઘણા બધા વીમા માટેના ઓપ્શન્સ અવેલેબલ છે. બીજો હેતુ, વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા દ્વારા ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા મળે. હવે આ બાબત વિચારો કે એક જ વસ્તુનું વેચાણ કરનાર ઘણા બધા લોકો હોય. ધારો કે તમે કોઈ કપડાં ખરીદવા ગયા છો લાલ દરવાજાની અંદર, તો લાલ દરવાજામાં એક જ પ્રકારના કપડાનું વેચાણ ઘણા બધા વેપારી કરતા હોય છે. તો જ્યારે ઘણા બધા લોકો હોય ત્યારે તમે કોની પાસેથી ખરીદશો? કે જે સેમ ક્વોલિટીની વસ્તુ તમને ઓછી કિંમતે આપતા હોય તે વેપારી પાસેથી ખરીદશો. તો આ જ રીતે ઘણી બધી જે વીમા કંપનીઓ છે એ વીમા કંપનીઓની અલગ અલગ પ્રકારની પોલિસી હોય છે. તો જે પણ વીમા કંપની આપણને સારી પોલિસી આપતી હોય અને પ્રીમિયમ પણ ઓછું ભરવું પડતું હોય, આપણે એ વીમા કંપનીની અંદરથી વીમો લઈશું. એટલા માટે ઈરડાનો ઉદ્દેશ્ય છે કે વીમા કંપનીઓ વચ્ચે તંદુરસ્ત સ્પર્ધા યોજી ઓછા પ્રીમિયમે વધુ સારી સેવા ગ્રાહકોને એટલે કે વીમા ધારકોને મળી શકે. ત્રીજો હેતુ, અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું. હવે આપણે જ્યારે પણ આવક મેળવતા હોઈએ છીએ, એટલે કે જે પણ આપણી ઇન્કમ હોય એ ઇન્કમને આપણે મોટા ભાગે આપણા ઘરમાં મૂકી રાખતા હોઈએ છીએ અથવા તો બેંકની અંદર તેનું રોકાણ કરતા હોઈએ છીએ, એટલે કે બેંકમાં પૈસા જમા કરાવતા હોઈએ છીએ. પરંતુ આ પ્રમાણે આપણી પાસે વીમા પોલિસી જેવો એક ઓપ્શન હોય કે જેમાં પણ આપણે રોકાણ કરી શકતા હોઈએ, કારણ કે વીમાનું જે પ્રીમિયમ આપણે ભરીએ છીએ એ પ્રીમિયમ આપણને ટેક્સમાંથી માઇનસ મળે છે, એટલે કે વીમા પ્રીમિયમ ઉપર ટેક્સ ભરવો પડતો નથી. તો આ પ્રકારની જ્યારે આપણને ફેસિલિટી આપવામાં આવતી હોય ત્યારે આપણે આપણી આવકનો ઉપયોગ વીમાની અંદર રોકાણ કરવા માટે કરતા હોઈએ છીએ. અને જેટલું આપણે આ પ્રકારે રોકાણ કરીએ એટલું આપણા દેશના અર્થતંત્રમાં ભંડોળ ઊભું થાય છે. તો આ રીતે અર્થતંત્ર માટે ભંડોળ મેળવવું. ત્યાર પછી ચોથું, વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. કારણ કે જે ઈરડા છે, ઈરડા દરેકે દરેક કંપની ઉપર નિયંત્રણ તો રાખવાનું કાર્ય કરે છે, પરંતુ એનો ઉદ્દેશ્ય એવો છે કે દરેકે દરેક કંપની પોતાની જાતે નિયંત્રણમાં રહીને યોગ્ય રીતે કાર્ય કરે. એટલે વીમા કંપનીઓમાં સ્વનિયંત્રણ લાવવું. અને છેલ્લો ઉદ્દેશ કે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. કોઈ પણ વીમા ધારક હોય એને કોઈ પણ વીમા કંપની સામે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય તો એ ફરિયાદનું નિવારણ આવી શકે તે માટે ફરિયાદ નિવારણ તંત્રની વ્યવસ્થા કરવી. તો આમાં 5 ઉદ્દેશ્યો ઈરડાના એક્ઝામની અંદર 2 ગુણમાં પૂછાઈ શકે છે, અથવા તો ઈરડાના કોઈ પણ 2 ઉદ્દેશ્ય જણાવો એ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો જે ઈરડા છે, ઈરડા દ્વારા આ રીતે ન્યૂઝપેપરની અંદર વીમા ધારકો સાથે છેતરપિંડી ન થાય, તેમને યોગ્ય રીતે માર્ગદર્શન મળે તે માટેની જાહેરાત ન્યૂઝપેપરની અંદર એટલે કે સમાચાર પત્રની અંદર કરવામાં આવે છે. તમારે જો એના વિશેની વધુ માહિતી મેળવવી હોય તો તમે આ રીતે આ ન્યૂઝપેપરનું કટિંગ વાંચી શકો છો. તો આજે આપણે વીમાના ખાનગીકરણ વિશે સમજ્યા. એટલે આ પ્રશ્ન આ રીતે પણ ટૂંક નોંધ તરીકે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે કે વીમાનું ખાનગીકરણ વિશે નોંધ લખો. અથવા તો પછી બીજો પ્રશ્ન,
ઈરડા એટલે કે વીમા નિયમન અને વિકાસ સત્તા વિશે જણાવો. તે સિવાય આપણે આજે 3 ફૂલ ફોર્મ ભણ્યા, એટલે કે 3 શોર્ટ નેમના અંગ્રેજીમાં ફૂલ ફોર્મ યાદ રાખવાના છે. આ પણ 1 માર્ક્સમાં પૂછાઈ શકે. પહેલું હતું LIC. LICનું પૂરું નામ લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ખાલી LIC છે એટલે એવું નહીં કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન, પણ પાછળ ઓફ ઇન્ડિયા એવો શબ્દ પણ લાગે છે. બીજો શબ્દ હતો FDI, એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. અને ત્રીજો શબ્દ હતો ઈરડા, એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી. તો અહીંયા આગળ આપણી ધંધાકીય સેવાઓ 1 એમાં જે વીમાની સેવાઓ વિશેની ચર્ચા કરતા હતા તે પૂર્ણ થાય છે.